હેલો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ સેમેસ્ટર 9ની અંદર તમારું સ્વાગત છે. આજથી આપણે સેમેસ્ટર 9ના અભ્યાસક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. તો આપણે પહેલાં સિલેબસની સમજૂતી મેળવીશું. 901 જે સબ્જેક્ટ તમને સ્ટડી કરાવવાનો છે એને, અને પછી આપણે એના જે ટોપિક્સ છે સબ્જેક્ટના, તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. બરાબર. તો પહેલા આપણે જોઈએ સિલેબસ. બરાબર. 901નો. તો 901 જે સબ્જેક્ટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુશન. તો તમારો આ સબ્જેક્ટ જે છે, તો એ સબ્જેક્ટની અંદર તમારે શું ભણવાનું છે? તો હાલ તમે કયા સેમેસ્ટરની અંદર સ્ટડી કરી રહ્યા છો? સેમેસ્ટર 9ની અંદર. તો અત્યાર સુધી તમે જે બેઝિક લેંગ્વેજો કમ્પ્યુટરની ભણ્યા, બરાબર, અને એની મદદથી તમે પ્રોજેક્ટ પણ બનાવ્યો હશે સેમેસ્ટર 6ની અંદર. તો એ જે પ્રોજેક્ટ ડેવલપ કર્યો એની પ્રોસેસ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે, એનાલિસિસ શું છે, પ્રોજેક્ટ શું છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે, ઓકે, એ જે પ્રોજેક્ટ ડેવલપ કેમ કરવામાં આવે છે. તો આ બધા ક્વેશ્ચન નોર્મલી આપણને થતા હોય. તો તમારે જે હોલ સબ્જેક્ટના રૂપમાં એ સિસ્ટમ ડેવલપમેન્ટ જે પ્રોસેસ છે એને સ્ટડી કરવાની છે. આ સબ્જેક્ટ મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કે સિસ્ટમનું ડેવલપમેન્ટની સ્ટાર્ટઅપ પ્રોસેસથી લઈને એન્ડિંગ પ્રોસેસ સુધી, અને પછી જેની કોસ્ટ ડિસાઈડ થતી હોય, રિસ્ક એટલે કે પ્રોબ્લેમ જે અકર થતા હોય, બરાબર, અને એ પ્રોજેક્ટ માટે તમારે કયા કયા રિસોર્સિસ જરૂરી છે, બરાબર, સિસ્ટમ ડેવલપમેન્ટ માટે. તો એ બધા જ ટોપિક આ જે સિલેબસ છે 901નો, તો એની અંદર કવરઅપ કરવામાં આવેલા છે. તમે અત્યાર સુધી જેટલી પણ લેંગ્વેજ ભણ્યા એ લેંગ્વેજનો હવે તમારે સેમેસ્ટર 10ની અંદર જે લોજિકલ લેંગ્વેજ તમે શીખ્યા છો, તમારું લોજિક જે ડેવલપ થયું છે, તો એને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એક સિસ્ટમના રૂપમાં. બરાબર. તો એ સિસ્ટમ કેવી રીતે ડિઝાઇન થાય છે, કેમ ડિઝાઇન કરવામાં આવે છે, અને કોના માટે ડિઝાઇન કરો છો, એની કોસ્ટ કેટલી નક્કી થશે. તો આ બધા ટોપિક, આ બધા જે આપણા મગજના ક્વેશ્ચન હોય, જેમ જેમ તમે આ જે સબ્જેક્ટ સ્ટડી કરશો પ્રોપરલી, એટલે તમને સમજમાં આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સબ્જેક્ટની વાત કરીએ તો 901 એ થિયોરેટિકલ સબ્જેક્ટ છે. એટલે કે તમારી એક્ઝામ એઝ ઇટ ઇઝ 70 માર્ક્સનું પેપર એક્સટર્નલ રહેશે, અને થિયરી તમારી એક્ઝામ ઇન્ટરનલ 30 માર્ક્સની રહેશે. રાઈટ. હવે સબ્જેક્ટની વાત કરીએ તો અહીંયા તમને યુનિટ વાઇઝ વેટેજ પ્રોવાઈડ કરી દીધેલું છે. એટલે કે 4 યુનિટ છે, અને ચારે 4 યુનિટમાંથી 25, 25, 25, 25, એટલે કે સરખા ભાગે એમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે. તમને ક્વેશ્ચન પેપરની જે મેથડ છે એ ખબર છે, કે આપણું 70 માર્ક્સનું પેપર જે છે, પેપર સ્ટાઇલ 17, 18, 17, 18, રાઈટ. તો આ જે તમારો સિલેબસ છે, સિલેબસની જાણકારી કેમ મેળવીએ છીએ, કે સિલેબસની અંદર કયા કયા ટોપિક ઇન્વોલ્વ થયેલા છે આ સબ્જેક્ટ અકોર્ડિંગ, અને એક્ઝામની અંદર તમને આ સબ્જેક્ટમાં જે યુનિટ વાઇઝ જે માર્ક્સનું વેટેજ આપેલું છે, તો એ આપણને ખબર હોવી જોઈએ.
એટલે સિલેબસ આપણે જોઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ યુનિટની વાત કરીએ તો ફર્સ્ટ યુનિટની અંદર તમારે પ્રોજેક્ટ વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. એના માટે કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવે છે, પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક, પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે, ઓકે. તો પ્રોજેક્ટ મેનેજરનું કામ શું છે, ટીમ વર્કમાં થાય ને પ્રોજેક્ટ, એક માણસ તો ડેવલપ કરી ના શકે રિયલ ટાઈમની સિસ્ટમ. તો એ બધા ટોપિક્સની આપણે ચર્ચા કરીશું ફર્સ્ટ યુનિટની અંદર. ક્રિએટિંગ પ્રોજેક્ટ ચાર્ટર એટલે કે એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, કયા એરિયામાં ના માટે ડેવલપ કરવામાં આવે છે, કોણ એને મેનેજ કરે છે, ઓકે. તો એ આવશે પ્રોજેક્ટ ચાર્ટની અંદર. હવે જે ડેવલપ કરવામાં આવ્યો પ્રોજેક્ટ, તો એનો સ્કોપ ક્યાં છે, એનું પ્લાનિંગ કરવું પડશે ને, રિક્વાયરમેન્ટ હોય એના અકોર્ડિંગ તમે જે સ્કોપ, જે મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરો છો, સ્કોપ પ્રોજેક્ટનો જે પણ સિસ્ટમ બનાવીએ તો એ સિસ્ટમ તમારી ક્યાં એક્ઝિક્યુટ થશે, માર્કેટની અંદર એની વેલ્યુએશન કેટલી, તો એ બધી જ ચર્ચા આપણે યુનિટ 1ની અંદર કરીશું. યુનિટ 2ની અંદર જોઈએ તો પ્રોજેક્ટ શેડ્યુલની વાત કરવાની છે. તો શેડ્યુલની અંદર કઈ કઈ એક્ટિવિટી, કઈ પ્રોસેસ પરફોર્મ કરવામાં આવે છે, ઓકે. એસ્ટિમેટ કેટલો સ્ટાર્ટઅપ ટાઈમ, સ્ટાર્ટ ટુ એન્ડ જે પીરિયડ આપેલો છે, તો એ જે પ્રોજેક્ટનો શેડ્યુલ ડિસાઈડ કરીને કેટલું ડ્યુરેશન થશે, કેટલો ટાઈમ થશે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવા માટે, તો એની ચર્ચા કરવાની છે. સેકન્ડ વન, તમે જે ડેવલપ કરેલો છે પ્રોજેક્ટ, એનું બજેટ, તો એનું કોસ્ટ મેનેજમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે તમારે જે ફીચર્સ છે, જે ટૂલ્સ છે એ એક્સેસ કરવા પડશે. અને રિસ્ક પ્લાનિંગ, દરેક ન્યૂ ડેવલપમેન્ટ થતું હોય સિસ્ટમની અંદર એટલે રિસ્ક પણ હોય ને, એ રિસ્કને વ્યવસ્થિત પ્લાનિંગથી કેવી રીતે દૂર કરવું, તો એની આખી એ રિસ્ક પ્લાનિંગ સિસ્ટમ પણ આપણે સમજવાની છે યુનિટ 2ની અંદર. યુનિટ 3ની અંદર વાત કરીએ તો પ્રોજેક્ટ રિસોર્સિસ છે એનું પ્લાનિંગ જોવાનું છે. હ્યુમન રિસોર્સિસ પ્લાન અને મશીન કેવી રીતે મેન્ટેન થઈને તમારી સિસ્ટમ ડેવલપ થાય છે, ઓકે. શું રિક્વાયરમેન્ટ હશે, પ્રોજેક્ટ ટીમ ઇટ્સ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, તો એની પણ ચર્ચા કરવાની છે. અને પ્રોક્યુરમેન્ટ એન્ડ શેરિંગ ઇન્ફોર્મેશન, તમારી જે ડેવલપ થયેલી સિસ્ટમ હશે, બરાબર, તો એને એસક્યુએ સિસ્ટમ ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસિજર જે છે આખી પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન, સ્ટેક હોલ્ડરની એક્સપેક્ટેશન, તો એ બધા જ ટોપિક જે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એની ચર્ચા આપણે યુનિટ 3ની અંદર કરીશું. અને યુનિટ 4ની વાત કરીએ તો મેઝરમેન્ટ ફંક્શનાલિટી, જે પ્રોજેક્ટનું પરફોર્મન્સ હોય, બરાબર, તમે જે સિસ્ટમ ડેવલપ કરી તો એની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ જે છે એનું પરફોર્મન્સ કેટલું પાવરફુલ છે, તમારી સિસ્ટમ કયા કંટ્રોલ એક્સેસ કર્યા છે, કઈ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એક્સેસ કરેલી છે, તો એની ચર્ચા આપણે 4th યુનિટની અંદર કરવાની છે. અને જેમ જેમ સિલેબસના ટોપિક્સ ચાલતા જશે એમ ઓટોમેટિકલી તમને દરેકે દરેક ટોપિક્સ આપણે ડિટેલમાં ભણવાના જ છે, એટલે આપણે વધારે ટાઈમ ના લેતા શરૂઆત કરીશું. ટોપિક પહેલાં તો આપણે સમજી લઈએ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે, વોટ ઇઝ પ્રોજેક્ટ અને વોટ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ જે ટોપિક છે વોટ ઇઝ પ્રોજેક્ટ.
Okay, first of all, project is an interrelated set of activity that has definite starting and ending point and that result in a unique product. તમારે કોઈ એવી પ્રોડક્ટ ડેવલપ કરવાની છે, અધરવાઇઝ તમે કોઈ એવી સર્વિસીસ જે પ્રોડક્ટ અકોર્ડિંગ પ્રોવાઈડ કરવાની છે, તો એ જે એક્ટિવિટી પરફોર્મ કરશો, જે ચોક્કસ ટાઈમ પીરિયડની અંદર એ જે એક્ટિવિટી પરફોર્મ થશે અને જે યુનિક પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થશે, તો એને આપણે પ્રોજેક્ટ કહીએ છીએ. Project is a time-bound activity taken up with a group of individuals to put together a product. પ્રોજેક્ટ એક એવી વસ્તુ છે જે ડેવલપમેન્ટ પ્રોસેસ એની ટાઈમ બાઉન્ડ છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ટાઈમ બાઉન્ડ એટલે કે એ જે પણ ટાસ્ક પરફોર્મ કરશો, જે સેટ ઓફ એક્ટિવિટી પરફોર્મ થશે, તો એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ ફિક્સ હશે. જો એવું ના હોય તો તમારી સિસ્ટમ પ્રોપર ટાઈમે ડેવલપ થઈ શકશે નહીં. એટલા માટે કોઈ પણ સિસ્ટમ ડેવલપ કરતા હોય એટલે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બહુ જ જરૂરી છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો તમે જ્યારે MSc IT-માં 2015માં એડમિશન લીધું હતું, તો જો સેમેસ્ટરની અંદર દરેક વર્ષની અંદર 2 સેમેસ્ટર ડિપાર્ટ ના પાડ્યા હોય અને જો તમારી એ સેમેસ્ટર વાઇઝ એક્ઝામ ના લેવાતી હોય, તો તમારું જે MSc IT નો જે ડિગ્રી કોર્સ છે એ કમ્પ્લીટ થશે ના થાય. સિમ્પલ વે છે ને. તો એવી જ રીતે તમે જેની શરૂઆત કરી, એ સ્ટડી હોય કે કોઈ પણ વર્ક હોય, તો એની શરૂઆત કરીએ તો એ શરૂઆત કરી અને એનો એન્ડ પોઈન્ટ એટલે કે સ્ટાર્ટઅપ અને એન્ડિંગ પોઈન્ટ ફિક્સ હોય તો જ એ સિસ્ટમ પ્રોપરલી મેનેજ કરવામાં આવે. બરાબર. સિસ્ટમને મેનેજ કરવા માટે આ જે પ્રોસેસિંગ સેટ જે એક્ટિવિટી પરફોર્મ થાય છે, એ સેટ ઓફ એક્ટિવિટીને ગોઠવવામાં આવે છે. રાઈટ. એ જે ગોઠવાયેલી હોય છે એટલે એ સિસ્ટમ પ્રોપરલી વર્ક કરે છે. એ પછી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું વર્ક હોય કે આપણે કંઈ નવું ડેવલપમેન્ટ કરતા હોય, તો સેમ ફોલોઅપ થશે. બરાબર. It is important that and every person in project team is well aware of their goals, resources, timeline and processes. તમે જે પણ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરો છો કે જે સિસ્ટમ ડેવલપ કરો છો, તો એ જે સિસ્ટમ ડેવલપ કરનાર માણસ છે, જે પર્સન છે, તો એનો ગોલ, એ જે રિસોર્સિસ એક્સેસ કરશે, ટાઈમલાઈન અને જેટલી પણ પ્રોસેસો એક્ઝિક્યુટ થવાની છે, તો એ બધી જ વસ્તુઓથી વાકેફ હશે. It is transitional in nature such that it has a definite time for commencement and conclusion with a well-defined scope, resources and timeline. હવે જે પ્રોજેક્ટ ડેવલપ કરવાનું છે, જે સિસ્ટમ ડેવલપ કરવાની છે, તો એનો ટાઈમ પીરિયડ કેવો છે? ડેફિનેટ, એટલે કે ચોક્કસ ટાઈમ પીરિયડ, સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ પોઈન્ટ એનો ફિક્સ છે. બરાબર. તો એની કન્ક્લુઝન જે આવશે, બરાબર, એ વેલ ડિફાઇન્ડ સ્કોપ, રિસોર્સિસ અને ટાઈમલાઈન, એ ત્રણ મેઇન જે સબ્જેક્ટિવ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. સ્કોપ એટલે કે તમારી સિસ્ટમ ડેવલપ કરો છો તો કોના માટે છે, ક્યાં એક્ઝિક્યુટ થશે અને કેટલી હેલ્પફુલ થશે પબ્લિકને, તો એ જરૂરી છે. એની અંદર કયા કયા રિસોર્સિસ એક્સેસ કરેલા છે,
અને તમે જે નવી સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છો તો કેટલા ટાઈમ પીરિયડની અંદર તમે એને કમ્પ્લીટ કરશો, જરૂરી છે ને એ વસ્તુ. જો એવું ફિક્સેશન ના હોય તો આપણી સિસ્ટમ સ્ટાર્ટઅપ પણ ના થાય ને એનું એન્ડિંગ પણ આવે નહીં. હ્યુમન નેચર છે કે જો પ્રોપર વર્ક કરાવવું હોય તો ટાઈમ પીરિયડ અને રૂલ્સ રેગ્યુલેશન વાઇઝ સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય, એ સિસ્ટમની અંદર કામ થાય તો જ એ સિસ્ટમ પ્રોપરલી વર્ક કરી શકે. અધરવાઇઝ એ કોઈ ઓર્ગેનાઇઝેશન હોય કે ઇવન આપણા જે આપણું રૂટીન જે લાઈફનું કામ છે એ પણ આપણે પ્રોપરલી કરી શકીએ નહીં. એટલે મેનેજમેન્ટ એ બહુ જરૂરી થિંગ છે આપણી લાઈફ માટે પણ. અને તમે જે આ ટેકનોલોજીના સબ્જેક્ટ સ્ટડી કર્યા તો એનો ઉપયોગ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, સિસ્ટમના ડેવલપમેન્ટ માટે તમારા નોલેજને કરશો એટલે તમારા માટે આ સબ્જેક્ટ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મેં 1 થી 2 ડેફિનેશન રાઇટ ડાઉન કરેલી છે, સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે, બરાબર. તો સેકન્ડ ડેફિનેશન આપણે જોઈએ તો પ્રોજેક્ટ ઇઝ અ ટેમ્પરરી ઓર્ગેનાઇઝેશન. પ્રોજેક્ટ શું છે? એ ટેમ્પરરી ઓર્ગેનાઇઝેશન છે. એવું કેમ કહેવામાં આવેલું છે કે પ્રોજેક્ટ રિયલ ટાઈમ જે સિસ્ટમનું ડેવલપમેન્ટ છે એ કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં, એ ટીમ વર્કની અંદર થશે. એટલે કે એક ઓર્ગેનાઇઝેશન જેવું કામ છે, પણ કેવું છે? ટેમ્પરરી. એ વર્ક, એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થાય એટલે એ ઓર્ગેનાઇઝેશનનું કામ કમ્પ્લીટ થાય, પછી ન્યૂ સ્ટાર્ટઅપ થશે. તો ધેટ ઇઝ ક્રિએટેડ ફોર ધ પર્પઝ ઓફ ડિલિવરિંગ વન ઓર મોર બિઝનેસ પ્રોડક્ટ અકોર્ડિંગ ટુ એન એગ્રીડ બિઝનેસ કેસ. તો એનું પર્પઝ શું છે કે તમે જે પ્રોડક્ટ ડિલિવર કરશો, એક અથવા એકથી વધારે જે બિઝનેસ પ્રોડક્ટ ડેવલપ કરવાની છે પ્રોજેક્ટની અંદર, તો એ શેના માટે યુઝ કરીએ છીએ આપણે? બિઝનેસનો ગ્રોથ ડેવલપ કરવા માટે. ડે ટુ ડેની જે રૂટીન લાઈફ છે એની અંદર કામ, જે બિઝનેસ વર્ક છે એને સરળતા માટે પ્રોજેક્ટ, અધરવાઇઝ તમે ટેકનિકલ સિસ્ટમ ડેવલપ કરો છો, રાઈટ? Although the wording of each definition is different, the meaning is same. You can conclude that. હવે આ જે ડેફિનેશન્સ આપણે જોઈ તો એના પરથી એવું તારણ કાઢી શકીએ કે ફર્સ્ટ ઇઝ નેચર ઓફ પ્રોજેક્ટ ઇઝ અ ટેમ્પરરી. તો તમારો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ટેમ્પરરીલી વર્ક, એટલે કે ઓર્ગેનાઇઝેશન જેવું કામ કરશે પણ એ ટેમ્પરરી, કે 6 મહિનાનો પીરિયડ, 3 મહિનાના પીરિયડની અંદર એ વર્ક ફૂલફિલ થશે એટલે એ ઓર્ગેનાઇઝેશનનું કામ કમ્પ્લીટ, પછી નવી પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ થશે. પ્રોજેક્ટ ઇઝ અંડરટેકન ટુ પ્રોડ્યુસ યુનિક આઉટપુટ. હવે તમે જે પર્ટિક્યુલર પ્રોજેક્ટ ડિસાઇડ કરેલો છે, જે પ્રોજેક્ટ ડેવલપ કરવાના છો, તો એ જે પ્રોડક્ટ છે એ શું પ્રોડ્યુસ કરશે? યુનિક આઉટપુટ. તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમનું ડેવલપમેન્ટથી આપણને યુનિક આઉટપુટ મળશે. આઉટપુટ કેન બી પ્રોડ્યુસ સર્વિસ ઓર રિઝલ્ટ. તમારી સિસ્ટમનું આઉટપુટ એ શું પ્રોડ્યુસ કરે છે? કાં તો એના અકોર્ડિંગ, સિસ્ટમના અકોર્ડિંગ સર્વિસીસ પ્રોવાઈડ થતી હશે, અધરવાઇઝ પ્રોપર રિઝલ્ટ આપણને મળે છે. It is possible that the people involved in a particular project work from a different locations, organizations and even different geographies. તો શું કહેવા માંગે છે કે જુદા જુદા જે માણસો આ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે જે વર્ક કરી રહ્યા છે તો એ ડિફરન્ટ લોકેશન પરથી વર્ક કરી રહ્યા છે, ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન્સ જે હોય છે તો એ ઓર્ગેનાઇઝેશન ઇન્વોલ્વ થઈને વર્ક કરી રહ્યા છે, એન્ડ ઇવન ડિફરન્ટ જિયોગ્રાફી, જુદા જુદા પ્લેસ પરથી પણ એ લોકો વર્ક કરી રહ્યા હોય છે.
Therefore, it is mandatory that team involved in a project is alignment right from initiation till the completion stage. અને એ શું કરશે, એ જે પણ ટીમ છે તો એ જે ટીમનું કામ શું છે, તો એમની જે પ્રોડક્ટ છે, એમની જે સિસ્ટમ છે એનું ફૂલફિલમેન્ટ કરવું. હવે તમને એક એક્ઝામ્પલ લઈએ કે આઈટી કંપની છે, આઈટી કંપનીની અંદર જે સોફ્ટવેર અથવા તો જે પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવે છે, તો એ શેના માટે કરીએ છીએ આપણે? બિઝનેસની અંદર ઇઝી વેની અંદર યુઝ થઈ શકે, બરાબર? એ સિસ્ટમ ઝડપી કામ થઈ શકે તમારા બિઝનેસની અંદર, એના માટે ટેકનિકલી એ યુઝ થતા હોય છે, રાઈટ? મેનેજમેન્ટ, હવે જે વર્ડિંગ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અને એને આપણે સમજી લઈએ એક વખત. તો મેનેજમેન્ટ ઇઝ અ જનરલી પરસીવ એન્ડ કન્સર્ન વિથ અ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ એન્ડ કંટ્રોલિંગ ઓફ ઓનગોઈંગ પ્રોસેસ ઓર એક્ટિવિટી. તમે જે એક્ટિવિટી પરફોર્મ કરશો, પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે, તો એ ટીમ વર્કની અંદર, મેં તમને પહેલાં જ કહી દીધું કે ટીમ વર્કનું કામ છે, રાઈટ? તો એ જે ટીમ વર્ક થશે, તો એ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે પ્લાનિંગ કરવું પડશે. એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એને એ માહિતીને તમારે ઓર્ગેનાઇઝ કરવી પડશે, અને જે પ્રોસેસ છે એને કંટ્રોલિંગ ફ્લોની અંદર એક્ટિવિટી વન બાય વન પરફોર્મ થશે, ત્યારે તમારી સિસ્ટમ પ્રોપરલી ડેવલપ થશે. તમે સેમેસ્ટર 6ની અંદર પ્રોજેક્ટ બનાવેલો છે બધાએ જ, તો પહેલાં તમારો ફર્સ્ટ ફેઝ હોય છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર. સિમ્પલી હું તમને સમજાવું છું, પછી આગળ ડિટેલ્સની અંદર એ વસ્તુ આપણે જોવાની જ છે. તો જ્યારે આપણે કોઈ ન્યૂ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા હોય, તો કરંટ જે એન્વાયરમેન્ટ છે અથવા તો કરંટ બિઝનેસ વર્લ્ડ છે, તો એની અંદર એવી સિસ્ટમ અવેલેબલ છે, એ તો પહેલાં ચેક કરીશું આપણે કે માર્કેટની અંદર તમે જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તો એ સિસ્ટમ અવેલેબલ છે. જો અવેલેબલ હોય તો એમાં કઈ કઈ ફંક્શનાલિટી એક્સેસ કરવામાં આવેલી છે, એની માહિતી આપણે એકઠી કરીશું. અને આપણે નવું એની અંદર ઇન્વોલ્વ કરીને કોઈ અઘરી ટાસ્ક હોય તો એને કેવી રીતે એ કામને સરળતાથી આપણી સિસ્ટમમાં ઇન્વોલ્વ કરાવી શકીએ, ઇન્ટિગ્રેટ કરાવી શકીએ, અને જે પણ યુઝર્સ છે, એના ક્લાયન્ટ છે, તો એને સરળતા રહે, એ સિસ્ટમથી બધાને લાભ થાય, એવી સિસ્ટમ તમે ડેવલપ કરશો, રાઈટ? તો ફર્સ્ટ ફેઝ તમારો હોય છે એનાલિસિસનો. એનાલિસિસ પછી આવે ડિઝાઇનિંગ ફેઝ, બરાબર? તો ડિઝાઇનિંગની અંદર પાછા બે ડિપાર્ટમેન્ટ પડે, એક તો ફ્લો કંટ્રોલ ડાયાગ્રામ જે આપણે કહીએ છીએ, અને સેકન્ડ વન ડેટા ડિક્શનરી. અને એના પરથી પછી તમારી સિસ્ટમ ડિઝાઇન થાય છે કે કઈ ટેકનોલોજી યુઝ કરીને તમે એ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરો છો. તો પ્રોજેક્ટ એ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ રિયલ વર્લ્ડની અંદર, રાઈટ? અને તમારું જે ફિલ્ડ છે એની અંદર બહુ જ ઉપયોગી થિંગ છે આપણા માટે આઈટીની અંદર, કે રિયલ લાઈફના જેટલા પણ આપણે ઓપરેશન્સ પરફોર્મ કરી રહ્યા છીએ, બરાબર? તો લાઈફને સરળતા, આપણા જે કામો છે એને સરળતાથી ફૂલફિલ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ, પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરીએ છીએ, બરાબર? તો પ્રોજેક્ટ શું છે એ તમને આઈ થિંક સમજમાં આવી ગયું હશે કે વોટ ઇઝ પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ એ એવી ટાસ્ક છે, એવી એક્ટિવિટી છે, સેટ ઓફ એક્ટિવિટી છે કે જે ડેફિનેટ ટાઈમની અંદર એનું પ્રોપર રિઝલ્ટ મેળવી શકીએ એવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ, એને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્ટ. ઓકે, અહીંયા તમને એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલા છે. તો એક્ઝામ્પલ છે વીકેન્ડ અપગ્રેડ ઓફ નેટવર્ક સિસ્ટમ.
હવે લાસ્ટ વીકેન્ડ હોય આપણો, બરાબર, તો વીકેન્ડની અંદર જે નેટવર્ક સિસ્ટમ અપગ્રેડ કરવી પડે. કેમ કરવી પડે? કે કેટલા ડેટા યુઝ થયા વીકની અંદર, કયા યુઝરે કેટલો યુઝિસ કર્યો, તો એ બધી ઇન્ફોર્મેશન વીકલી નેટવર્ક જે સિસ્ટમ હોય એની અંદર માહિતી આપણે મેળવતા હોઈએ છીએ. કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, એ એક્ઝામ્પલ રિયલ લાઈફનું છે. તો કોઈ નવી બિલ્ડિંગ ડેવલપ થતી હોય તો એનો પણ ટાઈમ પીરિયડ હોય છે ને. કન્સ્ટ્રક્શન, એ બિલ્ડિંગનું કામ કેટલું ઝડપી તમારે કરાવવું છે, તો એમાં મેન પાવર જરૂરી છે, હ્યુમન રિસોર્સિસ જરૂરી છે એ સિસ્ટમની અંદર, બરાબર. તો હ્યુમન રિસોર્સિસ વધારશો એટલે ઓટોમેટિકલી તમારી જે પ્રોડક્ટ ડેવલપ થશે એમાં ગ્રોથ આવશે, સ્પીડ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડેવલપમેન્ટ ઓફ ન્યૂ ફાર્માસ્યુટિકલ ડ્રગ. હવે આવી ડ્રગ બનાવતી ફાર્માસ્યુટિકલ જે કંપનીઓ છે, બરાબર, તો એનું જ્યારે ડેવલપમેન્ટ થતું હોય છે, જ્યારે ન્યૂ એવી કંપની ડેવલપ થતી હોય છે, તો ત્યાં મેન પાવરની સાથે સાથે જે ટેકનિકલ સિસ્ટમ, કમ્પ્યુટર સિસ્ટમની પણ જરૂર પડે છે આવી કંપનીઓની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર, બરાબર. તો બિઝનેસની અંદર કમ્પ્યુટર સિસ્ટમ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ કમ્પ્યુટર સિસ્ટમની મદદથી તમે સોફ્ટવેરની જે ટેકનોલોજી છે, તો એ ટેકનોલોજીનો યુઝ કરીને જે પ્રોડક્ટ ડેવલપ કરો છો, તો બિઝનેસની અંદર જે ઓનર હોય છે એને ઘણી બધી હેલ્પ થતી હોય છે. બિઝનેસની અંદર પહેલાં જે હિસાબ કિતાબ હતા એ મેન્યુઅલી રાઇટ કરવામાં આવતા હતા ચોપડાઓની અંદર, બરાબર. પણ એ સિસ્ટમ યુઝ તો હાલ બી થાય છે, પણ હાલ એના બદલે હવે કમ્પ્યુટર સિસ્ટમની અંદર ટેલી અને એના જેવા ઘણા બધા સોફ્ટવેર માર્કેટની અંદર જે અવેલેબલ છે, એ જે સોફ્ટવેરે એ સિસ્ટમનું મેનેજમેન્ટ લઈ લીધું, બરાબર. એટલે કે બિઝનેસની અંદર જેવી રિક્વાયરમેન્ટ હોય એવી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે સોફ્ટવેર પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થશે, એટલે એ જે બિઝનેસ છે, જે એની પ્રોસેસ છે એને વેગ મળશે, ઝડપી કામ થશે, રાઈટ. તો ટેલીની મદદથી તમારે ગમે તેટલા વર્ષો જૂના હિસાબો જોવા હોય, તમારું કંપનીનું સ્ટાર્ટઅપ થયું હોય 2013થી લઈને 2020 સુધીનો, તો એ ડેટા પ્રોપર સચવાયેલો હશે ટેલી સોફ્ટવેરની અંદરથી, તો તમે ઇઝીલી મેળવી શકશો. અને જો એ મેન્યુઅલ સિસ્ટમમાં ચોપડાઓમાં નોંધાયેલા ડેટા હશે, તો આપણે ટાઈમ પણ વધારે જશે તમારે એ ડેટા સર્ચ કરવાની અંદર, અને તમને કંટાળો બી આવશે ને એ સિસ્ટમ આપણને બોરિંગ લાગશે. એટલે જે કમ્પ્યુટર સિસ્ટમ છે, જે સોફ્ટવેર પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ, એની મદદથી આપણું જે કામ છે, આપણા જે ડેટા છે, એને વ્યવસ્થિત ગોઠવી શકીએ છીએ, એને ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ, એને કંટ્રોલ કરી શકીએ છીએ, એને સિક્યોરલી સ્ટોર કરાવી શકીએ છીએ. ઘણી બધી રીતે હેલ્પફુલ થાય છે બિઝનેસની અંદર. ઓકે, એટલે હાલની અંદર પોપ્યુલર છે. તો પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ એ બિઝનેસની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પરફોર્મ કરે છે. પ્રોજેક્ટની જે ડેફિનેશન છે એને આપણે સમરાઇઝ કરીએ તો પ્રોજેક્ટ કેન બી કન્સિડર એની સિરીઝ ઓફ એક્ટિવિટી એન્ડ ટાસ્ક. પ્રોજેક્ટ એ શું છે? સિરીઝ છે. શેનું? સેટ ઓફ એક્ટિવિટી કીધું ને મેં, તો એ સિરીઝ છે. તમે જે ટાસ્ક પરફોર્મ કરો છો, એક્ટિવિટી પરફોર્મ કરો છો, એની સિરીઝ છે. તો અહીંયા એનું 1 by 1 જે એક્સપ્લેનેશન આપેલું છે એ આપણે જોઈએ. સ્પેસિફિક ઓબ્જેક્ટિવ ટુ બી કમ્પ્લીટેડ વિથિન સર્ટેન સ્પેસિફિકેશન. પહેલું તો જે પણ પ્રોજેક્ટ અથવા સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય, તો એ સિસ્ટમનો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ.
એ જે સિસ્ટમ ડેવલપ કરવાની છે એ ફિક્સ એનું જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરીએ છીએ તો એનો એમ ફિક્સ હોવો જોઈએ કે શેના માટે આપણે પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે, કયો પ્રોજેક્ટ કઈ સિસ્ટમ ડેવલપ કરવાની છે, તો એનો ગોલ ફિક્સ હોવો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ વન, ટાઈમલાઈન. તમે જે નવી પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છો તો એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ જે ડેટ હોય એ ફિક્સ હોવી જોઈએ, એની ટાઈમલાઈન ફિક્સ હોવી જોઈએ, જેથી તમારી જે પ્રોડક્ટ છે એ નિયત મર્યાદાની અંદર ડેવલપ થઈ શકે. અને જેના માટે તમે સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છો તો એને નિયત ટાઈમે મળી જાય એ સિસ્ટમ. બરાબર. નેક્સ્ટ વન છે હ્યુમન એન્ડ નોન હ્યુમન રિસોર્સિસ. એ જે સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ કરશો એટલે કોઈ એક જ વ્યક્તિથી એ સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ થઈ શકવાની નથી, કારણ કે રિયલ ટાઈમની સિસ્ટમ તમે ડેવલપ કરતા હોય તો એમાં હ્યુમન અને નોન હ્યુમન રિસોર્સિસની આપણને જરૂર પડે, ટીમ વર્કમાં કામ કરવું પડે. ટીમ વર્કમાં કામ કરો તો જ તમારું જે વર્ક છે એ ટાઈમ પીરિયડની અંદર ફૂલફિલ થઈ શકે અને એક્યુરેટ કામ થઈ શકે. નહીં તો પછી ઘણા બધા પ્રોબ્લેમ અકર થવાના ચાન્સીસ રહે છે. નેક્સ્ટ વન છે મલ્ટીફંક્શનલ ફોકસ. તમારી જે સિસ્ટમ છે એ મલ્ટીફંક્શનલ ફોકસ મીન્સ ટીમ વર્કમાં કામ થતું હોય એટલે તમારી પ્રોડક્ટને ડિવાઈડ કરી દીધી છે ને એને મેનેજ કરવામાં આવે છે. પર્ટિક્યુલર પ્રોડક્ટનો જે થીમ છે એ ડેવલપમેન્ટ જે ટીમ છે એને ડિવાઈડ કરી દીધી, એટલે પર્ટિક્યુલર પર્સનની ફોકસ એ પર્ટિક્યુલર ડિઝાઇનિંગમાં જ રહેશે સિસ્ટમના ડેવલપમેન્ટ માટે, રાઈટ? તો એ તમારું જે વર્ક છે એ તમને પ્રોપર મળશે. એ જે સિસ્ટમ છે એ પ્રોપર આપણી જોડે એ પરફોર્મ થઈને આવશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ પ્રોસેસીસ, નોલેજ, મેથોડોલોજી, સ્કિલ્સ, રિસોર્સિસ, ટેકનિક્સ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ સેટ ઓફ ધ પ્રોજેક્ટ વિથિન ધ ગીવન ટાઈમ. હવે જે પણ પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે તો એની ટાઈમલાઈન ફિક્સ છે, ઓકે, એનો ઓબ્જેક્ટિવ ફિક્સ છે, એના માટે જે ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવશે, એક્ટિવિટી પરફોર્મ કરનાર જે પર્સન હશે તો એનું નોલેજેબલ પર્સન ત્યાં કામ કરી રહ્યા છે તો મેથોડોલોજીથી એ વર્ક કરશે. એ જે સ્કિલ્સ છે એમની એ સ્કિલનો પૂરેપૂરો યુઝ કરવામાં આવશે, રિસોર્સિસનો યુઝ કરવામાં આવશે અને તમારી સોફ્ટવેર પ્રોડક્ટ પર્ટિક્યુલર જે છે એ એક્યુરેટ ડેવલપ થશે. તો પ્રોજેક્ટની જે એક્ટિવિટી છે તો એ એક્ટિવિટીને આપણે સ્પેસિફાઈડ કરીએ અહીંયા એના. તો ફર્સ્ટ વન છે ડેફિનેશનને આપણે વ્યવસ્થિત સમજવા માટે એની સમરી કરી. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ. સેકન્ડ વન એની ટાઈમ લાઈન એટલે કે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ જે છે એ ફિક્સ હોવો જોઈએ. પછી ફંડિંગ લિમિટ્સ, કોસ્ટ જે રિક્વાયર હોય, બરાબર, તો એ કોસ્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પરફોર્મ કરતી હોય છે, એટલે કે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીને જે પણ રિસોર્સિસ એક્સેસ કરો છો તો એનું ફંડિંગ લિમિટ પણ હોવી જોઈએ. તમે હાલ નેટ ઉપર સર્ચ કરજો તો વિન્ડોઝની સિસ્ટમ આપણે લાઇસન્સવાળી યુઝ કરવી હોય તો એના પર્ટિક્યુલર પૈસા પે કરવા પડે છે. એવી રીતે ઓફિસ સિસ્ટમ છે જે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ યુઝ કરીએ છીએ તો 7 પછીના જે પણ વર્ઝન છે, ઓકે, એમાં જે નવી ફંક્શનાલિટી એડ કરવામાં આવેલી છે, ઓફિસના જે ટૂલ્સ એક્સેસ કરવામાં આવેલા છે તો તમારે એના માટે પર્ટિક્યુલર રૂપીઝ પે કરવા પડે છે, બરાબર. તો જે પણ સિસ્ટમ ડેવલપ કરો છો તો એનું ફંડિંગ લિમિટ હોવી બહુ જરૂરી છે કે જે એને વેન્ડર ખરીદી શકે અને એને ઇઝીલી યુઝ કરી શકે. જો એની કોસ્ટ હાઈ હશે તો તમારી પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં અને એવી પ્રોડક્ટ કોઈ કામની રહે નહીં. તો
પ્રોજેક્ટ તમારે જે સિસ્ટમ ડેવલપ કરવાની છે તો એમાં આ બધી વસ્તુ બહુ જરૂરી છે. કયા કયા હ્યુમન અને હ્યુમન રિસોર્સિસ એક્સેસ કરો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપર સીધી કોસ્ટ અફેક્ટ કરે છે. અને મલ્ટી ફંક્શનલ ફોકસ હોય એવી સિસ્ટમ તમારે ડેવલપ કરવી પડે, જે માર્કેટની અંદર અત્યારે હાલ વર્ક કરી રહી છે. તો એવી સિસ્ટમનું ડેવલપમેન્ટ હશે તો એવી સિસ્ટમ તમારી પોપ્યુલર માર્કેટની અંદર પોપ્યુલર રહેશે, રાઈટ. હવે આપણે જોઈએ કે પ્રોસેસ વીએસ પ્રોજેક્ટ વર્ક. પ્રોસેસ શું છે અને પ્રોજેક્ટ શું છે, આ બંનેનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ. મસ્ટ બી જરૂરી છે કે વોટ ઇઝ પ્રોસેસ એન્ડ વોટ ઇઝ પ્રોજેક્ટ. તો પ્રોસેસ શું છે? ઓન ગોઈંગ ડે ટુ ડે એક્ટિવિટી ટુ પ્રોડ્યુસ goods and services, use existing system properties and capabilities, typically repetitive. પ્રોસેસ કેવી વસ્તુ છે? તો ડે ટુ ડેની જે એક્ટિવિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે ગુડ્સ અધરવાઇઝ સર્વિસીસ અકોર્ડિંગ, જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એની પ્રોપર્ટીઝ એક્સેસ કરવામાં આવે છે, એની કેપેબિલિટી અને એ જે ટાસ્ક છે એને રિપીટેટિવલી એક્સેસ કરીએ છીએ તો એને કહી શકાય પ્રોસેસ. અને પ્રોજેક્ટ શું છે? તો ટેક પ્લેસ આઉટસાઇડ ધ નોર્મલ પ્રોસેસ ઓરિએન્ટેડ વર્ક. જે એક્ટિવિટી પરફોર્મ થાય છે, જે પ્રોસેસ પરફોર્મ થાય છે, તો એ પ્રોસેસ ક્યાં પરફોર્મ થાય છે? પ્લેસ આઉટસાઇડ ધ નોર્મલ, યુનિક એન્ડ સેપરેટ ફ્રોમ રૂટીન પ્રોસેસ ડ્રીવન વર્ક કન્ટિન્યુઅલી ઇન્વોલ્વિંગ. જે પ્રોજેક્ટ ડેવલપ કરો છો, જે પ્રોજેક્ટ સિસ્ટમ તમારી છે, તો એની અંદર યુનિક અને સેપરેટ ફોર્મની અંદર એ રૂટીન ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે. તો બંનેનો ડિફરન્સ સમજાય છે. પ્રોસેસ એટલે ડે ટુ ડેની એક્ટિવિટી કહી શકો. એક્ઝામ્પલ તરીકે ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમે કોઈ કંપનીમાં જોબ કરી રહ્યા છો, બરાબર, તો તમારે જીમેલની મદદથી કંપનીની અંદર સર્વિસીસ પ્રોવાઈડ કરો છો તમે કોઈ પર્ટિક્યુલર, ઓકે, અથવા તો જે ફોરેન તમારી તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છો તો એ કંપનીની અંદર એવી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ઓનલાઈન પ્રોપર્ટીનું મેનેજમેન્ટ થાય છે. તો તમારે જે વેન્ડર છે અથવા તો તમારા જે ક્લાયન્ટ છે એમના સાથે સતત કમ્યુનિકેટ રહેવું પડશે. શેની મદદથી કમ્યુનિકેટ રહી શકશો? તો એના માટે ઘણા બધા સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અવેલેબલ છે અને જીમેલ છે એની મદદથી પણ તમે ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન કરી શકો છો. તો આ જે વર્ક થયું એ રૂટીન જે વર્ક છે, ડે ટુ ડેની એક્ટિવિટી પ્રોડ્યુસ કરે છે. ઓકે, ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ જે છે એની પ્રોપર્ટી કહી શકાય, એની કેપેબિલિટી કહી શકાય, બરાબર. તો એ પ્રોસેસ કહેવાય. અને પ્રોજેક્ટ એ શું છે? પર્ટિક્યુલર સિસ્ટમ કે જે એની આઉટસાઇડ નોર્મલી જે પ્રોસેસ ઓરિએન્ટેડ વર્લ્ડ છે, તો યુનિક અને સેપરેટલી રૂટીન જે પ્રોસેસ ડ્રીવન વર્ક કન્ટિન્યુઅસલી એની અંદર પરફોર્મ થતું હોય છે, એ પ્રોસેસો અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. હવે તમારે મેલ મોકલવો હોય, ડેલી તમારે મેલ સેન્ડ કરવાના હોય છે પર્ટિક્યુલર વેન્ડરને અથવા પર્ટિક્યુલર તમારા જે ક્લાયન્ટ છે એમને ડે ટુ ડે અથવા વીકલી જે મેલ કરવાના છે, તો તમારે બ્રાઉઝરની મદદથી ઇન્ટરનેટ થ્રુ એ મેલ સેન્ડ કરવા પડશે. તો એ કામ કોની મદદથી કરો છો? પર્ટિક્યુલર એ સોફ્ટવેરની મદદથી, બરાબર, પ્રોડક્ટ જે ડેવલપ કરેલી છે એની મદદથી. પ્રોજેક્ટ ઇઝ અ ટેમ્પરરી ઇન્ડિવિડ્યુઅલ અંડરટેકન ટુ ક્રિએટ અ યુનિક પ્રોડક્ટ ઓર સર્વિસીસ. અને જે પ્રોજેક્ટ આપણે ડેવલપ કરીએ છીએ એ પ્રોજેક્ટની મદદથી યુનિક એનું ક્રિએશન છે, યુનિક સર્વિસીસ અથવા તો પ્રોડક્ટ તમે પ્રોવાઈડ કરો છો બિઝનેસની અંદર, રાઈટ. હવે જે પ્રોજેક્ટનું
થિંગ તમે સમજ્યા તો એ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તમને ક્યાં હેલ્પફુલ થશે અને એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કેમ કરીએ છીએ ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કેમ કરીએ છીએ એ ક્વેશ્ચન આપણા માઇન્ડની અંદર થાય. સિમ્પલી તમને સમજમાં આવી ગયું હશે કે વોટ ઇઝ પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ અથવા તો એ પ્રોડક્ટ જે સેટ ઓફ ઓપરેશન છે, સેટ ઓફ ટાસ્ક છે, એક્ટિવિટી છે, તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે, મેનેજ કરવામાં આવે ને કંટ્રોલ કરવામાં આવે ને એનું પર્ટિક્યુલર આપણને એ પ્રોસેસ અથવા એક્ટિવિટી પરફોર્મ થાય છે. તો એ જે એક્ટિવિટીના અંતે આપણને પ્રોડક્ટનું રિઝલ્ટ મળે, બરાબર, પ્રોપરલી એ પ્રોડક્ટ ડેવલપ થશે તો એ રિઝલ્ટના ફોર્મની અંદર આપણને પ્રોડક્ટ મળે છે. તો એ જે પ્રોજેક્ટ છે એ ડેવલપ આપણે પ્રોજેક્ટ શું છે એની માહિતી તો મેં તમને પ્રોપરલી આપી, પણ હવે એ પ્રોજેક્ટ તમે કોના માટે ડેવલપ કરો છો, શા માટે આપણે ડેવલપ કરીએ છીએ એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમેજિન ધેટ યુ આર બિલ્ડિંગ યોર ડ્રીમ હાઉસ. તમારા માટે એક બિલ્ડિંગ, તમારું ડ્રીમ હાઉસ છે, આપણી લાઈફમાં હોય જ છે બધા માટે. યુ હેવ પરચેઝ ધ લેન્ડ, હાયર ધ આર્કિટેક્ટ એન્ડ સિક્યોર યોર કન્સ્ટ્રક્શન ક્રૂ. આપણે શું કરીએ, કોઈ બિલ્ડિંગ બનાવવાનું હોય તો એને પરચેઝ કરીએ પહેલાં તો જમીન, પછી આર્કિટેક્ટ હાયર કરીશું અને એ જે કન્સ્ટ્રક્શન કરવાનું છે, બરાબર, તો એ સિક્યોરલી તમે બિલ્ડિંગ ડેવલપ કરશો. દેટ્સ ગુડ પ્લેસ ટુ સ્ટાર્ટ, બટ વિધાઉટ યોર બ્લુ પ્રિન્ટ યોર ડ્રીમ હાઉસ વિલ રિમેન જસ્ટ દેટ અ ડ્રીમ. કહેવાનો મતલબ શું છે કે જો એ લેન્ડ પરચેઝ કરવામાં ન આવે, લેન્ડ પરચેઝ કરેલી છે પણ આર્કિટેક્ટ રાખીને એ જે લેન્ડ પર કન્સ્ટ્રક્શન કરવા માટે જે પ્રોસેસ છે, બરાબર, એ તમારો જે ડ્રીમ છે કે કેવું હાઉસ ડેવલપ કરવું, તો એ ડ્રીમને તમારે જે કોન્ટ્રાક્ટર હોય, આર્કિટેક્ટ હોય, ઇલેક્ટ્રિશિયન હોય, પ્લમ્બર હોય અને જે બિલ્ડિંગ ડેવલપ કરવાની છે તો એ બધા જ આઈડિયા આપણી માઇન્ડની અંદર ક્લિયર હોય છે. પ્લાનિંગ પ્રોવાઈડ કરેલું હોય છે, જે રિક્વાયરમેન્ટ છે આપણી, તો એના અકોર્ડિંગ તમે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરશો. તો સૌથી પહેલાં આપણે લેન્ડ પરચેઝ કરીએ. એ લેન્ડ પરચેઝ કર્યા પછી કોની જરૂર પડે બિલ્ડિંગ બનાવવા માટે? ફર્સ્ટ ઓફ ઓલ આર્કિટેક્ટની, કે જે ડિઝાઇન કરશે તમારી લેન્ડ પર કેવું મકાન બનશે એના માટે, બરાબર. એ આર્કિટેક્ટ તમને મોડલ ડેવલપ કરીને આપશે અને પછી તમારે કોન્ટ્રાક્ટરની મદદથી એ બિલ્ડિંગ તમે ઊભું કરી શકો છો. તો આ જે ડ્રીમ હતું આપણું કે બિલ્ડિંગ ડેવલપ કરવી, બરાબર, તો એ આખી પ્રોસેસ છે એ અમુક ટાઈમ પીરિયડની અંદર જેમ કમ્પ્લીટ થાય છે, તો એવી જ રીતે પ્રોજેક્ટ જે છે, બરાબર, તમારે જે સિસ્ટમ ડેવલપ કરવાની છે તો એના માટે પણ આ પ્રોસેસ પરફોર્મ કરવામાં આવે છે. પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ આર condition or task that must completed to ensure the success or completion of the project. કોઈ પણ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરતા હોય એટલે કન્ડિશન હોય, એની ટાસ્ક જે પરફોર્મ કરવાની હોય, તો એના કમ્પ્લીશન માટે, સક્સેસ એ પ્રોડક્ટ ડેવલપ થાય એના માટે જે કન્ડિશનો હોય, જે ટાસ્કો હોય એને ફૂલફિલ કરવી જરૂરી છે. They provide a clear picture of the work that need to be done. પ્રોજેક્ટ આપણને શું પ્રોવાઈડ કરે છે? ક્લિયર પિક્ચર. તમારે જે વર્ક કરવાનું છે, જે જરૂરિયાતની ટાસ્ક ફોલોઅપ કરવાની છે, જે ડન કરવાની છે ટાસ્ક, તો એ જે તમારું વર્ક છે એને ક્લિયર પિક્ચર તમને પ્રોવાઈડ કરે છે. દે આર મીન ટુ અલાઇન ધ પ્રોજેક્ટ રિસોર્સિસ વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જે પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન છે
એ પ્રોજેક્ટ અકોર્ડિંગ જે રિસોર્સિસ એક્સેસ કરવાના છે અને પ્રોજેક્ટ માટેનો જે એમ છે એ તો જ ફૂલફિલ થઈ શકશે. બેનિફિટ ઓફ ઇફેક્ટિવલી ગેધરિંગ અ પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ ઇન્ક્લુડ cost reduction, higher project success rate, more effective change management and improve communication among stakeholder. આનો બેનિફિટ કોને મળશે? ઇફેક્ટિવ ગેધરિંગ પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ ઇન્ક્લુડ કોસ્ટ રિડક્શન. જેટલું ઇમ્પ્રુવમેન્ટ હશે પ્લાનિંગની અંદર, એ જે ટાસ્ક ફોલોઅપ થાય છે, જે એક્ટિવિટી પરફોર્મ થાય છે, તો એ પ્રોપર વર્ક પરફોર્મ થશે તો પ્રોજેક્ટની જે રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે એ પ્રોપર વર્ક પરફોર્મ કરવામાં આવશે તો એની કોસ્ટ રિડક્શન થશે અને પ્રોજેક્ટ તમારો જે સક્સેસ થવાના ચાન્સીસ છે એ રેટ વધી જશે અને જે મેનેજમેન્ટ છે એ ઇફેક્ટિવલી વર્ક થશે, એનું કામમાં ફરક પડશે, તમારું કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ થશે અને એના લીધે હોલ જે બિઝનેસ ચેન છે એની અંદર ફેરફાર થઈ જશે. તો પ્રોજેક્ટનું જે ડેવલપમેન્ટ છે, પ્રોજેક્ટ રિક્વાયર કેમ છે, તો જે પણ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે બિઝનેસની અંદર, બરાબર, તો એ પ્રોજેક્ટના ડેવલપમેન્ટથી મેનેજમેન્ટની અંદર, એની પ્રોસેસની અંદર, ઓર્ગેનાઇઝેશનને ઘણો બધો ફાયદો થાય છે. મેનેજમેન્ટની અંદર પણ ફાયદો થાય છે, કમ્યુનિકેશનની અંદર પણ ફાયદો થાય છે, આપણા જે સ્ટેક હોલ્ડર છે એ પણ ઇમ્પ્રૂવ થાય છે આપણા કમ્યુનિકેશનની મદદથી, બરાબર. તો બિઝનેસનો ગ્રોથ વધારવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. હવે જે પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ અને એન્ડિંગની આપણે જે વાત કરી, તો વાય પ્રોજેક્ટ સ્ટાર્ટ એન્ડ વાય પ્રોજેક્ટ એન્ડ, કેમ તમારે એ બે કેટેગરીની અંદર પ્રોજેક્ટને ડિવાઈડ કરવો પડે છે, કે એની શરૂઆત અને એનું એન્ડિંગ કેમ એટલું બધું જરૂરી છે, બરાબર. ઓકે, સોરી ફ્રેન્ડ્સ, આગળના ટોપિકની અંદર પ્રોજેક્ટ જે રિક્વાયરમેન્ટ છે તો એની અંદર હજી મારે તમને કહેવાનું છે કે કન્ડિશન ઓર કેપેબિલિટી નીડેડ બાય યુઝર ટુ સોલ્વ અ પ્રોબ્લેમ એન્ડ અચીવ એન ઓબ્જેક્ટિવ. આપણે બે પોઈન્ટ્સ આની અંદર જોયા કે કન્ડિશન, પહેલી રિક્વાયરમેન્ટ શું છે? કન્ડિશન ઓર કેપેબિલિટી. તો યુઝરની જે રિક્વાયરમેન્ટ હશે, જે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે જે પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છો, પ્રોજેક્ટ બનાવી રહ્યા છો, તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો ઓબ્જેક્ટિવ ડિસાઈડ થશે, ફિક્સ થશે એનો ગોલ. અને સેકન્ડ વન, કન્ડિશન ઓર કેપેબિલિટી that must be met or processed by system or system component to satisfy contract standard specification or them formally imposed by document. તો શું કહેવા માંગે છે? ફર્સ્ટ થિંગ છે કે કન્ડિશન કેમ જરૂરી છે? તો યુઝરના જે પ્રોબ્લેમ છે, તો એ યુઝરના પ્રોબ્લેમના સોલ્યુશન માટે એનો જે ઓબ્જેક્ટિવ છે, એ ગોલ આપણને સમજમાં આવે, પહેલી કન્ડિશન રિક્વાયરમેન્ટ એઝ એ. સેકન્ડ વન, કે તમે જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છો તો એની અંદર કયા કયા કમ્પોનન્ટ એક્સેસ કરશો, કોન્ટ્રાક્ટ કયો કરેલો છે, એના કયા સ્ટાન્ડર્ડ અને સ્પેસિફાઈડ કરેલા છે તમે, તો એ બધી જ વસ્તુ તમે કઈ પ્રોવાઈડ કરવાના છો તો એ પણ એની અંદર આવી જશે. અને થર્ડ વન છે ડોક્યુમેન્ટેશન. તો ડોક્યુમેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ અ કન્ડિશન ઓર કેપેબિલિટી કોના આધારે હોય છે? રૂલ્સ રેગ્યુલેશનના આધારે તમે જે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરશો. તો શું કહેવા માંગે છે કે જે પણ રિક્વાયરમેન્ટ છે પ્રોજેક્ટની, તો એના માટે આપણે જોયું કે કઈ કઈ વસ્તુ જરૂરી છે? સ્કોપ, સ્ટેક હોલ્ડર, ઓકે, અને બે વસ્તુ મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ છે. Not all requirements are at the same level. Some might be
હાઈ લેવલ રિક્વાયરમેન્ટ એક્સપ્રેસ બાય ધ બિઝનેસ સ્પોન્સર. જે બિઝનેસ સ્પોન્સર હોય છે તો એમની જે રિક્વાયરમેન્ટ હોય એ કેવી હોય છે? હાઈ લેવલની હોય છે. એક્ઝામ્પલ તરીકે, રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ઇન્વોઇસિંગ કસ્ટમર. જે બિઝનેસ સ્પોન્સર હોય છે, સ્પોન્સર, તો એમની રિક્વાયરમેન્ટ કેવી હોય છે? હાઈ હોય છે. દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય ને. જે યુઝર હોય એ યુઝરની, તમારા ક્લાયન્ટની પ્રોડક્ટ માટે રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરશો. તો ફર્સ્ટ વન શું છે? રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ઇનવોઇસિંગ કસ્ટમર. કસ્ટમરને, જે ઓનર હોય, જે બિઝનેસ સ્પોન્સર હોય, તો એ કેવું ડિઝાયરેશન હોય કે કસ્ટમરને સારામાં સારી પ્રોડક્ટ, જે મિનિમમ એની કોસ્ટ જે હોવી જોઈએ એ કોસ્ટે એ પ્રોડક્ટ કસ્ટમર સુધી પહોંચવી જોઈએ. એ એમનો ગોલ હોય, કારણ કે તો જ એમનો બિઝનેસ વધુ ને વધુ ડેવલપ થઈ શકે. Others might be very specific requirement that describe a function needed by particular user. અને બીજી રિક્વાયરમેન્ટ કેવી છે કે સ્પેસિફિક જે વર્ક તમારી પ્રોડક્ટની અંદર એમને માગ્યું હોય એ થવું જોઈએ. તો સેકન્ડ આપણે એક્ઝામ્પલથી સમજીએ કે અલાઉ મી ટુ ક્લિક ઓન કસ્ટમર નેમ એન્ડ ડિસ્પ્લે ધેટ કસ્ટમર અકાઉન્ટ હિસ્ટ્રી. હું એક ક્લિક કરું ને મને જેટલા પણ કસ્ટમર હોય એની હિસ્ટ્રી ખબર પડવી જોઈએ. તો એવી સોફ્ટવેર પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ પણ હોય, બરાબર, કે જેમાં ડેટા સર્ચ કરી અને પ્રોપરલી એ ડેટા બતાવવો જોઈએ. તો જેવી યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે પ્રોડક્ટ ડેવલપ કરવાની રહે છે. સેકન્ડ વન, હવે સ્કોપની વાત કરીએ તો કયો કયો સ્કોપ જરૂરી છે? બરાબર, સ્કોપ એટલે કે તમારી જે એપ્લિકેશન્સ ડેવલપ કરશો, ઓકે, સોલ્યુશન, આપણે જે પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ તો બિઝનેસની અંદર જે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ્સ કેન બી કેટેગરાઇઝ, સોરી ફ્રેન્ડ્સ, જે પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ છે, જે પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ એને 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવેલો છે, બરાબર. તો એ જે પ્રોજેક્ટ વર્ક છે, જે ઓર્ગેનાઇઝેશન પર્ટિક્યુલર એક્સેસ કરે છે, બરાબર. તો આપણે એના પ્રોડક્ટ કેમ ડેવલપ કરીએ છીએ? બેનિફિટ માટે. ઇફેક્ટિવલી એ પ્રોજેક્ટ વર્ક કરી શકે એના માટે રિક્વાયરમેન્ટ હોય છે કોસ્ટ રિડક્શન, હાયર પ્રોજેક્ટ સક્સેસ રેટ, મોર ઇફેક્ટિવ ચેન્જ મેનેજમેન્ટ એન્ડ ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન અમોંગ સ્ટેક હોલ્ડર, જેની આપણે આગળ ચર્ચા કરી. તો એના માટે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. તો એને 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. ફર્સ્ટ વન છે બિઝનેસ, સેકન્ડ વન છે સોલ્યુશન અને થર્ડ વન છે સ્ટેક હોલ્ડર રિક્વાયરમેન્ટ. તો ફર્સ્ટ વન જોઈએ બિઝનેસ રિક્વાયરમેન્ટ. તો બિઝનેસ રિક્વાયરમેન્ટની વાત કરીએ છીએ આપણે. બિઝનેસ રિક્વાયરમેન્ટ્સ આર હાઈ લેવલ નીડ્સ ઓફ બિઝનેસ. બિઝનેસની રિક્વાયરમેન્ટ કેવી હોય? હાઈ લેવલની જરૂરિયાત જે બિઝનેસની છે એ ફૂલફિલ કરવા માટે આવી સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવતી હોય છે. They address what's required and why the project is happening. એ લોકોનું માનવું કેવું હોય છે કે આ જે પ્રોજેક્ટ છે ડેવલપ કરવામાં આવે છે તો કેમ ડેવલપ કરવામાં આવે છે અને એની મદદથી આપણે શું કામ કરી શકીશું. ગેટિંગ બેક ટુ અવર હાઉસ એક્ઝામ્પલ, આપણે પોતાના ઘરનું એક્ઝામ્પલ લઈએ તો બિઝનેસ રિક્વાયર માઇટ ઇન્ક્લુડ બિલ્ડ ઇકો-ફ્રેન્ડલી હાઉસ with high efficiency solar panel that will reduce carbon emission and reduce environment impact. આપણે આપણું ઘર હોય તો આપણા ઘરની અંદર ઇકો ફ્રેન્ડલી જે વસ્તુઓ હોય એવું હાઉસ બનાવવા માંગતા હોઈએ કે જેનાથી કાર્બન ડાયોક્સાઇડથી આપણે દૂર રહી શકીએ અને આપણી લાઈફને સિક્યોર કરી શકીએ. This is the starting point of the project and provides guidance for the other type of requirement. તો આ એક શું થયું? ઇકો ફ્રેન્ડલી ઘર હાઉસ તમારે ડેવલપ કરવું હોય તો એ એના માટે તમારે જે જરૂરી રિસોર્સિસ છે અને એના માટે પ્લાનિંગ કરવું પડશે અને એ પ્લાનિંગથી તમે જે રિસોર્સિસ ગેટ કરશો એને ગોઠવવા પડશે તો જ તમારું વર્ક છે એ ફૂલફિલ
થઈ શકશે. સેકન્ડ વન છે સોલ્યુશન રિક્વાયરમેન્ટ. હવે જે પ્રોબ્લેમ તો આપણે જોયો બરાબર, બિઝનેસની અંદર જે હાઈ લેવલની જરૂરિયાતો છે બિઝનેસની, એના સોલ્યુશન માટે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. તો સેકન્ડ થિંગ જોઈએ સોલ્યુશન રિક્વાયરમેન્ટ, which is include both functional and non-functional requirement are specific features and characteristics of product or services that meet all requirement. જે પણ બિઝનેસની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ કેવી હોય, ફંક્શનલ રિક્વાયરમેન્ટ પણ હોય અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ પણ હોય. બંને રિક્વાયરમેન્ટ બિઝનેસની અંદર અવેલેબલ હોય. બોથ બિઝનેસ એન્ડ સ્ટેકહોલ્ડર, functional requirement describe something product or services is required to do. ફંક્શનલ જે રિક્વાયરમેન્ટ હોય એ શું બતાવે છે, તો પ્રોડક્ટ જે હશે તો એ પ્રોડક્ટ અધરવાઇઝ જે સર્વિસીસ છે એના અકોર્ડિંગ વર્ક થવું જોઈએ. અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ ડિસ્ક્રાઇબ હાઉ અ સિસ્ટમ ઇઝ સપોઝ ટુ ડુ ફંક્શન. નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટની અંદર એ સિસ્ટમ કેવી રીતે વર્ક કરી રહી છે એ જોવાની વાત છે. ફંક્શનલ રિક્વાયરમેન્ટ ફોર સોલર પેનલ ઇઝ કન્વર્ટ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. હવે આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું કે આપણું ઘર ઇકો ફ્રેન્ડલી બનાવવું છે તો આપણે શું યુઝ કરી શકીએ, સોલર પેનલનું. તો સોલર પેનલ કેવી રીતે વર્ક કરશે, એ ફંક્શનલ એનું કામ શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે, તો જે પણ સોલર એનર્જી હશે એનું કન્વર્જેશન લાઇટની અંદર, ઇલેક્ટ્રિસિટીની અંદર કન્વર્જેશન થશે. અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો જે ઇલેક્ટ્રિસિટી આપણને પ્રોવાઈડ થઈ તો એ જે રેટ છે 20% જે ઇલેક્ટ્રિસિટી આપણને પ્રોવાઈડ થઈ બરાબર, તો એ ઇલેક્ટ્રિસિટી આપણે પંખાની અંદર એટલે કે ફેનથી યુઝ કરી શકીએ. તમારી હોલ હાઉસના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે તો એના માટે ગમે તે માટે ઇલેક્ટ્રિકલ વસ્તુ માટે આપણે સોલર એનર્જીનો યુઝ ઇઝીલી કરી શકીશું. એના માટે કોઈ ફિક્સેશન છે નહીં. તો તમને બંને વસ્તુ સમજમાં આવી ગઈ હશે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ જે પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ હોય, સિસ્ટમ હોય, એની શું હોય છે અને એનું કેટલું મહત્વ હોય છે. સેકન્ડ વાત કરીએ તો સ્ટેકહોલ્ડર. સ્ટેકહોલ્ડર ઇઝ એનીવન હુ હેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. સ્ટેકહોલ્ડર એટલે કે એનું જે ઓનર છે, એનું વેન્ડર જે છે બરાબર, તો એ જે પર્ટિક્યુલર જે પણ તમારી પ્રોડક્ટની અંદર ઇન્ટરેસ્ટ હોય, જે સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો એનામાં ઇન્ટરેસ્ટ હોય, એ ગમે તે પર્સન હોઈ શકે છે. દેટ્સ being produced or provided, તમારી પ્રોડક્ટ દ્વારા જે પ્રોડ્યુસ કરવામાં આવે છે, જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ યુઝ કરનાર માણસ સ્ટેક હોલ્ડર હોઈ શકે છે. દે મે બી ઇન્ટરનલ સ્ટેક હોલ્ડર એટલે કે એમ્પ્લોય પણ હોઈ શકે છે, અને એક્સટર્નલ સ્ટેક હોલ્ડર એટલે કે કસ્ટમર, રેગ્યુલેટર ઓર સપ્લાયર પણ હોઈ શકે છે બરાબર. ઇન્ટરનલ સ્ટેક હોલ્ડર એટલે કે એમ્પ્લોઈઝ, તમારા કંપનીની અંદર જે 8 કે 10 જે એમ્પ્લોય વર્ક કરી રહ્યા છે તો એમને પણ તમારે અમુક સર્વિસીસ, અમુક રૂલ્સ રેગ્યુલેશન પ્રોવાઈડ કર્યા છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર બરાબર, એ પ્રોપરલી ફોલોઅપ કરશે અને કામ પણ કરશે. અને એક્સટર્નલ સ્ટેક હોલ્ડર કોણ, તો કસ્ટમર, નોર્મલ, રેગ્યુલેટર ઓર સપ્લાયર, તો એ આઉટર સ્ટેક હોલ્ડર કહી શકો છો. એવરી ઇન્ડિવિડ્યુઅલ્સ ઓર every individual stakeholders has specific need or requirement that they want to be fulfilled. દરેકે દરેક જે પર્સન છે તમારી જે પ્રોડક્ટને વાપરવા માંગે છે તો એની જરૂરિયાત પ્રમાણે, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સિસ્ટમ અથવા સર્વિસીસ પ્રોવાઈડ કરો છો. Each of these need must be balanced during the course of project. અને એના અકોર્ડિંગ જે પ્રોજેક્ટ છે એનું ડેવલપમેન્ટ, એ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. સ્ટેક હોલ્ડર્સ હેવ competing needs which can impact the schedule, budget and scope of the project if not managed effectively. જે પણ
પ્રોડક્ટ ડેવલપ કરીશું તો એ પ્રોડક્ટ પર શેડ્યુલ, બજેટ, સ્કોપ આ બધું અફેક્ટ થશે. એને મેનેજ કરવું પડે, તમારી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ ટાઈમે એના કોસ્ટનું મેનેજમેન્ટ કરવું પડશે. Suppose, as the owner of house, you decide that you want repurpose composite wood for the exterior of your house. However, after your builder has placed the order, you discover that your home owner association only allow for stucco and brick exterior. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે જે બિલ્ડિંગ ડેવલપ કરવા માટે આપ્યું હતું ઇકો ફ્રેન્ડલી, બરાબર, તો જે ઓનર છે એ પાછળથી એમાં ચેન્જમાં ફેરફાર કરાવે છે કે એને પ્રોપરલી વુડન જોઈએ છે ઇન્ટિરિયર, તો એની કોસ્ટ થોડી હાઈ થઈ જશે, બરાબર. તો એના અકોર્ડિંગ તમારે પછી એના રિસોર્સિસ મેનેજ કરવા પડે. બીજું એક્ઝામ્પલ બેસ્ડ જોઈએ આપણે તો મોબાઈલ સિસ્ટમ છે એનો યુઝ આપણે પહેલા શેના માટે યુઝ કરતા હતા? કોલ કરવા માટે. એક પર્સન જુદી સિટીમાં છે અને બીજો પર્સન જુદી સિટીમાં છે, તો ઇઝીલી તમારે કોઈ ઇન્ફોર્મેશન શેર કરવી હોય ઇમ્પોર્ટન્ટ, તો એના માટે આપણે કોલ સિસ્ટમની મદદથી કમ્યુનિકેશન ઇઝીલી કરી શકતા હતા. તો પહેલાં જ્યારે ફોન ડેવલપ કરવામાં આવ્યા ત્યારે એની કોસ્ટ પણ હાઈ હતી, એના રેટ પણ હાઈ હતા, કોલિંગ રેટ જે છે એ પણ હાઈ હતા, અને ધીરે 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 જે ફોનમાં તમે હાલ ચેન્જીસ જોઈ રહ્યા છો, ફોન સાદા ફોનને સ્માર્ટફોનમાં કન્વર્ટ થયેલો જોઈએ છીએ ને આપણે, તો હવેની જે સિસ્ટમ છે, બરાબર, તો એ જે સિસ્ટમની અંદર ઢગલાબંધ ચેન્જીસ જોવા મળે છે. અત્યારે હાલના સ્માર્ટફોન તમારા કમ્પ્યુટર જેટલું વર્ક કરવા કેપેબલ છે. અને પહેલાં જ્યારે ફોનની શોધ થઈ ત્યારે ઓનલી ફોર એ જે ફોન સિસ્ટમ છે એ કોલિંગ માટે અથવા તો મેસેજ કરવો હોય એ કમ્યુનિકેશન માટે ડેવલપ કરવામાં આવ્યા હતા. તો તમને સમજાતું હશે કે ડે ટુ ડે જે ટેકનોલોજી નવી નવી નો વિકસી રહી છે, તો એની મદદથી આપણા જીવનની અંદર ઘણી બધી સરળતાઓ આવી રહી છે અને એના યુઝીસ પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. બેન્કિંગ સિસ્ટમને લઈ લો, પહેલાં આપણે લાઇનમાં જઈને ઊભા રહેતા હતા અને હવે તમે મોબાઈલની અંદર એક ક્લિકથી તમારું જે કામ હોય, કોઈને પૈસા મોકલવા હોય, કોઈના પાસેથી પૈસા મેળવવાના હોય, તો ઇઝીલી આપણે એ કામ થઈ શકે છે, બરાબર. આપણી રૂટીન જે લાઈફ હતી, રૂટીન લાઈફના જે કામ હતા અને બિઝનેસની અંદર પણ આ ટેકનોલોજી એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરીશું, જે સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરીશું, જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરીશું, તો એના કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ ને જોઈએ તો ફર્સ્ટ એને કેટલા ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે? 5 સ્ટેજની અંદર વહેંચવામાં આવે છે પ્રોજેક્ટને. ફર્સ્ટ વન એનું ઇનિશિએશન, સેકન્ડ વન પ્લાનિંગ, થર્ડ વન એક્ઝિક્યુશન, ફોર્થ વન મોનિટરિંગ અને ફિફ્થ વન કન્ક્લુઝન. કોઈ પણ સિસ્ટમ હોય તો એને આ 5 ફેઝની અંદરથી પસાર થવું પડે છે. ઇનિશિએશન એટલે કે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હોય, ક્લાયન્ટના જે ગોલ હોય, એના જે ઓબ્જેક્ટિવ છે એને સમજીને એનું એનાલિસિસ કરીને એ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે ઓબ્જેક્ટિવ મળી જશે તમને. સેકન્ડ વન પ્લાનિંગ, creating design that shape the project and outline the cost, manpower required, resources, timeline and so. જે પણ એનાલિસિસ કરીને જે ઓબ્જેક્ટિવ મળ્યો, જે માહિતી એકઠી કરી એને ડિઝાઇન આપશો, તમે પ્રોજેક્ટને શેપ આપવાનું કામ કરશો અને એ પ્રોજેક્ટ માટે કેટલી કોસ્ટ રિક્વાયર્ડ છે, મેન પાવર કેટલું જોઈશે, રિસોર્સિસ કયા કયા એક્સેસ કરીશું, ઓકે, કેટલા ટાઈમની અંદર એ કમ્પ્લીટ થશે, તો એનું પ્લાનિંગ કરીએ છીએ. થર્ડ સ્ટેજની અંદર એક્ઝિક્યુશન, commencement of project work as a per timeline for completion of each segment.
પ્રોજેક્ટની અંદર જે સેગમેન્ટ ડિવાઈડ કરેલા છે, જે વર્ક ડિવાઈડ કરેલું છે, જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવી રહી છે, એનું જે ડિવાઇડેશન છે, તો એનું એક્ઝિક્યુશન જે પણ ટાઈમ પીરિયડ આપેલો હશે એની અંદર એક્ઝિક્યુશન થવું જોઈએ, મસ્ટ બી, એ જરૂરી છે. મોનિટરિંગ, ઇટ ઇઝ this stage true project management skill come into play. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું આ ઇમ્પોર્ટન્ટ જે સ્ટેજ છે કે જેની અંદર તમારું પ્રોજેક્ટ અથવા તો તમારું જે વર્ક થઈ રહ્યું છે તો એમાં કોઈ ઇન્ટરપ્શન છે અને ઇન્ટરપ્શન વગર તમારું જે પ્રોજેક્ટની પ્રોસેસ કેવી રીતે ચાલી રહી છે, કેટલું કામ કમ્પ્લીટ થયું છે, એનું ડેવલપમેન્ટ કેટલું બાકી છે, કયા પ્રોબ્લેમ અકર થયા છે, એનું સોલ્યુશન કેવી રીતે મેળવીશું, તો આ બધું જોવા માટે મોનિટરિંગ જરૂરી છે. બરાબર. અને લાસ્ટ વન કન્ક્લુઝન કે તમે ફાઇનલી જે પ્રોડક્ટ અધરવાઇઝ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે એ ક્લાયન્ટને ડિલિવર કરો. ફાઇનલી જે પ્રોડક્ટ એને આપો, ડિલિવર કરો, તો એ લાસ્ટ સ્ટેજ છે. બરાબર. તો પ્રોજેક્ટ શું છે અને પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ કેમ આપણે પ્રોજેક્ટ ડેવલપ કરીએ છીએ, એ બંને ટોપિકની ચર્ચા આપણે કરી આજના લેક્ચરની અંદર. તો અહીંયા આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જો આ લેક્ચરની અંદર કોઈ ટોપિક્સની અંદર તમને તકલીફ હોય તો તમે વોટ્સઅપ થ્રુ મને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.